ઓગણજી મહારાજની જય, સદારામ બાપાની જય। આપણે આ વિડિયો ભાઈ બધા જશે હો, અને બધા લોકો જોશે। સારી રીતે વિડિયો ઉતારજો, બધા ઉતારો। આપણે ભેગા થયા છે, સમાજ બંધારણનું આપણે બંધ કરવાનું છે, એટલે બધા ઠાકોરો આપણે ભેગા થયા છે, એટલે આ જે બંધિયારો કર્યો એમાં બધાને લેવું બરાબર। આપણે ઓગણધામ મીટિંગ ઠાકોર સમાજની મેં મારી જિંદગીમાં મને 50 વર્ષ થયા, પણ આટલા ઠાકોર મેં ચાય જોયા નથી। એટલા ઠાકોરો હતા, અને 500 આગેવાનનું ઓલું શું કે સ્ટેજ બેહવાનું પ્રમુખાની એટલો ઈ બનાવ્યો હતો, અને એમાં એમ માઇક બોલતો હતો, મહેરબાની કરી અને પ્રમુખ હોય ને ઈ જ માથે સ્ટેજમાં ચડે, સરપંચ નહીં, ડેલિકેટ નહીં, એટલું ઈ આયોજન એટલું એનું ઊંચો હતો। હવે આપણે સમાજ આ બંધારણનો પેલું શું હોય ભાઈ, હગાઈનું હોય ને, આપણે સગાઈમાં આપણે દીકરાની કે દીકરીની હગાઈમાં એક શરીફળ લઈ જાઉં, એક જોડી કપડાં લઈ જાઉં, અને 20 થી કરીને 21 જણાને જવાનું હગાઈ કરવા, અને બાકીનાને ઘરાને જવું નહીં। આ હગાઈ વાળો આ પહેલો પ્રશ્ન। બીજા નંબરમાં શું હોય ભાઈ, લગ્ન બાબત। એટલે આપણે દીકરીના લગ્ન લખીએ, એ લગ્ન લઈને સામે નહીં જવાનું, આ સાંભળી લેજો ખુલ્લા કાન મેળી। બંધારણમાં રહેવું હોય તો રહી જાણજો, આ જે સમાજે કર્યું હોય ને આમાં કઈ ખોટું કર્યું નથી, આ બધું સાચું કર્યું। હા, દીકરીનું લગ્ન લઈને જવું નહીં, અને હામાં ફોન કરી મળી અને ગળે બેહારી અને લગ્ન ચાલુ, એમાં સમજ્યા? લગ્ન લઈને નહીં જવાનું, ગળી હામાં બેહાર દેવાના, એટલે છોકરો આપણો અહીં વાનોરો થાય, સામે દીકરી હોય તો સામે અહીં વાનોરો, લગ્ન લઈને જવું નહીં। ત્રીજા નંબરમાં ભાઈ આ લગ્ન લખવાનું આવી ગયો। હા, જાન લઈને જવા માટે 100 જણાને જવાનું, બરાબર। આપણે દીકરાની જાન લઈને જઈએ એટલે 100 જણાને જવાનું, અને 10 ગાડી લઈ જવાની જાનમાં, બરાબર। આ બંધારણ। અને પડલામાં આપણે બહુ સારું શું લઈ જવું, સામે આપણી દીકરીઓ કે અમે આવતા હોય તો એક જાંજરી, બરાબર, એક મંગળસૂત્ર, બે ને એક કાનની બુટી,